પહેલા તો તમારું નામ કહો. મારું નામ વિશ્વજીત. વિશ્વજીત નામ છે. એકચ્યુઅલી એ કલકત્તાના છે, પરંતુ અહીંયા વિસનગરમાં જ રહે છે. અહીંયા સ્પેશિયલ હાટકેશ્વર દાદાના મંદિરમાં દર્શન માટે આવ્યા છે ફેમિલી સાથે. તમે કેટલા ટાઈમથી વિસનગર રહો છો? હું તો 2000 સાલથી વિસનગરમાં છું. 2000 સાલથી. 2000 સાલથી, એટલે લગભગ 26 વર્ષથી. અહીંયા મંદિરમાં કેટલી વખત આવ્યા? આ મંદિરમાં આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા. આટલા બધા વર્ષોથી રહો છો છતાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? મમ્મી આવ્યા એટલે મમ્મીને લઈને ફરવા આવ્યા. ઓકે, આ મમ્મી છે. ઓકે, એટલે એવું આમ નક્કી હતું કે વડીલ આવશે પછી મંદિરમાં આવીશું? હોબળ્યું, નામ તો બહુ હોબળ્યું હતું, એટલે આ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા. એટલે મેં કહ્યું ચલો મમ્મી આવ્યા તો જો અમારું મોદી સાહેબનું ગામ છે. મોદી સાહેબનું ગામ છે. હાટકેશ્વર વિશે કેટલા વર્ષોથી તમે સાંભળેલું હતું? હું 15 થી 20 વર્ષ પહેલાથી. 15-20 વર્ષ પહેલાથી? હા, પહેલાથી. ઓકે, આના વિશે તમે ત્યાં વિસનગરમાં પણ રહેતા હશો તો મંદિર વિશેની બહુ બધી વાતો તમને ખબર છે? વડનગરમાં બહુ બધા લોકેશનો જોવાલાયક છે. જોવાલાયક છે, પણ આ ખાસ છે. બસ આ ખાસ છે. આ ખાસ. ઓકે, તમને કોઈકે કહ્યું હતું કે અહીંયા? કોઈ કે નહીં. મારા ભાઈબંધ એક આવ્યા હતા, એ બ્રાહ્મણ હતા, 3 વર્ષ પહેલા આવ્યા હતા. આ મંદિરમાં પૂજા આપીને ગયા છે. પૂજા કરાવીને ગયા, એટલે તોથી ફોટો પાડીને લઈ ગયા. મેં ખાલી નામ સાંભળ્યું હતું, પછી એ વખત ફોટો જોયો. હવે મમ્મી આવ્યા, મેં કીધું ચલો મમ્મીને લઈને ફરવા જઈએ. તમને ખબર છે અહીંયા સાંજે 7-8 વાગે આરતી પતી ગયા પછી અહીંયા લેઝર શો થાય છે? લેઝર શો થાય છે, સાંભળ્યું. જોવાનો પ્લાન છે આજે? હા. ઓકે, તો ચલો ભાઈ, આ દર્શક જે આવ્યા છે સ્પેશિયલ અહીંયા એ લેઝર શો જોવા માટે આવે. બીજો એક લેઝર શો અમારો અહીંયા શર્મિષ્ઠા લેકમાં પણ થાય છે. આ તલાબમાં. હા. એ જે જોયો નહીં હજી સુધી. એ નથી જોયો. આ વડનગર આવ્યા ફર્સ્ટ ટાઈમ. બીજી કઈ બાબતો તમને વડનગરની જે પ્રખ્યાત છે તમને યાદ છે? વડનગર સિવિલ હોસ્પિટલ સારી છે. મેડિકલ કોલેજ સારી છે. એના પછી કઈ બીજું યાદ છે? ના, આ બે જ જગ્યા આવ્યા ખાલી. આજે અહીંયા આગળ આવ્યા અને મેડિકલ કોલેજ એક વખત આવ્યા હતા બસ. જો ઘણા વર્ષોથી અહીંયા તાનારીરી સ્મારક છે. અહીંયા લગભગ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં તાનારીરી મહોત્સવ ઉજવાય છે. અહીંયા સોમનાથ મહાદેવનું મંદિર છે, લટેરી વાવ છે, અહીંયા એક લેક છે, શર્મિષ્ઠા તળાવ છે, જણજણીયો કૂવો છે, દાનેશ્વર મહાદેવનું મંદિર છે, હિંગળાજ માતાનું, નૃસિંહ ભગવાનનું મંદિર છે, અને લગભગ 15મી શતાબ્દીમાં બનેલું ગૌરીકુંડ એટલે કે અજપાલ કુંડ. આટલી બધી આનાથી પણ વધારે વિશેષ વસ્તુઓ છે. પણ તમે અહીંયા દાદાના દર્શને આવ્યા, અમને તો બહુ ગમ્યું. ये मम्मी गुजराती बोलेगी या हिंदी? हिंदी भी नहीं आता है? ઓકે, તો આ બધા જો અત્યારે બધા ટુરિસ્ટો, બધા છોકરાઓ આવ્યા છે, તમે આખું ફેમિલી આવ્યા છો આજે, તો છોકરાઓની કંઈ ફિલિંગ સાંભળી ખરા કે અહીંયા કેવું લાગ્યું? બધા આ તો આ બેબીને લઈને આવ્યા. બીજી એક મારા ભોણીના છોકરી છે, એને લઈને આજે હજુ સુધી લાઇટ શો જોઈને પછી જઈશ. પછી જઈશ. છેલ્લે લાસ્ટમાં એક શબ્દ ખાલી પૂછું. કોઈ પણ ધાર્મિક સ્થળમાં, ધર્મ સ્થળમાં જઈએ તો અલગ પ્રકૃતિનો અનુભવ થાય. તમે અહીંયા આવ્યા છો, તમને અહીંયા શું ફિલિંગ લાગે છે વડનગરમાં ને આ મંદિરમાં? આ મંદિરમાં હોબળ્યું કે આપણા વડાપ્રધાન છે મોદીજી, એ આવે છે વર્ષે એક વખત આવે છે. એક દિવસ તો આવે છે. જો અમે તો વડનગરના છીએ, અમારી તો બહુ બધી લાગણીઓ અહીંયા છુપાયેલી છે. અમે તમામ લોકોના અભિપ્રાયો લેવાના પ્રયત્ન કરીએ છીએ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે કલકત્તામાં પણ ત્યાં જાઓ તો અહીંયા દાદાના વિશે વાત કરો, વડનગર વિશે વાત કરો. મેં ફોટોએ પાડ્યું એને આપણા દેશમાં તો આગળ બધાને બતાવવા માટે, આ મંદિરનો ફોટો, અને આ વિડીયો બતાવીશું. વિડીયો આવે. ઓકે, તો ચોક્કસ અમારી ચેનલ છે વડનગરની ગાથા, ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.